નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતના 5મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। અત્યાર સુધીમાં આપણે સંખ્યા પદ્ધતિના 4 લેક્ચર પૂર્ણ કર્યા। આજે 5મા દિવસે મળ્યા છીએ, ત્યારે થોડી પુનરાવર્તનની વાત કરી અને આગળ વધીએ તો આપણે અત્યાર સુધીમાં સૌપ્રથમ વિવિધ પ્રકારના સંખ્યાઓનો પરિચય મેળવ્યો, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા। આ 5 પ્રકારના ગણો આપણે જોયા। n, w, z, q અને r એ પ્રમાણે આપણે તમામ ગણનો પરિચય મેળવ્યો પછી સમય સંખ્યા કોને કહેવાય એની મૂળભૂત માહિતી આપણે જોઈ કે જે સંખ્યાને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો તે સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે, જેની બે અભિવ્યક્તિ, શાંત અભિવ્યક્તિ અને અનંત અભિવ્યક્તિની આપણે દશાંશમાં વાત કરી હતી, એને લઈને આપણે આગળ વધીશું। સાથે સાથે અસમય સંખ્યા કોને કહેવાય એની વાત જોઈ આપણે। ત્યાર પછી અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ એટલે કે વર્ગમૂળ કુંતલની રચના આપણે જોઈ અને સાથે સાથે કોઈ પણ સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટેની 3 પદ્ધતિઓ જોઈ અને આજે આપણે સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ, જો આપણે અગાઉ શાંત અને અનંત પ્રવૃત્તિ જોઈ ગયા છે એટલે એ અનુલક્ષીને જ આમાં વાત આવશે, તો આપણે આપણા 7મા પોઈન્ટનો અભ્યાસ શરૂ કરીએ। પોઈન્ટ 7મો, સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ। કોઈ પણ સમય સંખ્યા છે એનું આપણે દશાંશમાં નિરૂપણ કરવાનું છે, તો આપણે સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ, તો સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ કઈ રીતે થાય એના માટે આપણે ભાગાકારની પ્રવૃત્તિ અથવા ભાગાકારની પ્રવિધિ કરવી પડે। કોઈ પણ સંખ્યા સમય સંખ્યા હોય એટલે અંશ અને છેદ આપણને આપેલો હોય, તો અંશને આપણે છેદ વડે ભાંગીએ અને એનો જે પોઈન્ટમાં જવાબ આવે એને દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। એના માટેના 2 વિકલ્પો છે। પહેલો વિકલ્પ 1, વિકલ્પ પહેલો એમ કહે છે કે શેષ શૂન્ય મળે। જો તમે ભાગાકાર કરો અને તમને શેષ શૂન્ય મળે, જો આ પોઈન્ટ આપણે અગાઉ જોઈ ગયા છીએ, ફરી રિપીટ કરીએ છીએ, આવ્યો છે એટલા માટે, જો તમે એનો ભાગાકાર કરો અને શેષ શૂન્ય મળે તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ। તમે એનો ફેરફાર કરો અને તમને શેષ શૂન્ય મળે તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ, અને શેષ શૂન્ય ન મળે વિકલ્પ 2, વિકલ્પ બીજો, શેષ પુનરાવર્તિત થાય, ફરી પાછો એકનો એક જવાબ આવ્યા કરે તો એને કહેવાય અનંત આવૃત અભિવ્યક્તિ। અને આના સિવાયનો વિકલ્પ 3, જો એ સમય સંખ્યા માટે નથી પણ અસમય સંખ્યા માટે છે, આપણે અલગથી જ લખીશું, બરોબર। તો વિકલ્પ સિવાય લખીએ કે શેષ શૂન્ય ન મળે,
બરોબર, અને ભાંગાકાર પુનરાવર્તિત ન થાય તો તેવી સંખ્યાને અનાવૃત, જો અહીંયા આવૃત છે, અહીંયા અનાવૃત અભિવ્યક્તિ કહેવાય, અભિવ્યક્તિ કહેવાય. તેવી સંખ્યાને અનંત અનાવૃત અભિવ્યક્તિ કહેવાય અને તે સંખ્યા અસમય સંખ્યા કહેવાય. તે સંખ્યાને અસમય સંખ્યા કહેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આના દ્વારા આપણને ખ્યાલ આવી ગયો છે કે વિકલ્પ 1 અથવા વિકલ્પ 2 હોય તો સમય સંખ્યા કહેવાય, નહીતર એને સમય સંખ્યા કહેવાતી નથી. એટલે આપણે આ જે નોંધ છે એ સમજણ માટે મહત્વની છે. વિકલ્પ સાથે એને કોઈ લેવા દેવા નથી. જો સમય સંખ્યા હોય તો બેમાંથી એક વિકલ્પ કોઈ પણ આવશે અને એના આધારે આપણે એને ઓળખ કરી શકીએ અથવા ગણતરી કરી શકીએ. તો આ પ્રથમ પોઈન્ટ 7મો આપણે જોયો. વિકલ્પ 1 શેષ શૂન્ય મળે તો કેવી કહેવાય? શાંત દશેષ અભિવ્યક્તિ ગણાય. શેષ પુનરાવર્તિત થાય, મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે ફરી પાછો એનો એક ભાગાકાર આવ્યા કરતો હોય તો એને અનંત આવૃત અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને જો શેષ શૂન્ય પણ ન મળે અને પુનરાવર્તિત પણ ન થાય, શૂન્ય પણ ન મળે અને પુનરાવર્તિત પણ ન થાય તો તેવી સંખ્યાને આપણે અનંત અનાવૃત સંખ્યા તરીકે ઓળખીએ છીએ અને એ સંખ્યા જે છે એ અસમય સંખ્યા છે, સમય સંખ્યા નથી. તો અહીંયા સુધીની બાબત સમજાય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા એની ખાતરી કરી લઈએ. 1-2 દાખલા આપણે જોઈએ જેથી કરીને આપણી સમજણ પાકી થાય. તો ઉદાહરણ પહેલું, એક દૂત્યાંશ. હવે અહીંયા આપણે 1 ને 2 વડે ભાંગવાના. મેં તમને કીધું કે 80 ને છેદ વડે ભાંગવાના. તો 1 ભાગ્યા 2, ભાગની આલે ભાગમાં પડી 0.10, 2 પંચા 10, 0. હવે અહીંયા આપણે આનું દશાંશ સ્વરૂપ મળી ગયું તો દશાંશ સ્વરૂપ શું આવશે? 0.5. અને કેવી અભિવ્યક્તિ? તો શાંત દશાંશ અભિવ્યક્તિ. કેમ કે આનો ભાગાકાર અટકી ગયો, શેષ શૂન્ય મળી ગઈ આપણને. શેષ શૂન્ય મળે એટલે ભાગાકાર અટકી જાય અને ભાગાકાર અટકી જાય એટલે એવી સંખ્યાને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. આ એનું દશાંશ સ્વરૂપ, આ એની અભિવ્યક્તિ, બંને વસ્તુ આપણને આવડે એ મહત્વનું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 2. તો 3/13. તો 3 ને મારે 13 વડે ભાંગવાના છે. અહીંયા લખું છું એટલે આપણે કદાચ ભાગાકાર મોટો થાય તો બહુ વાંધો નહીં. 3 ભાગ્યા 13, ભાગની આલે ભાગમાં પડી 0.30 થયા. 13 એકા 13, 13 2 24, 13 3 19 એટલે વધી જશે 13 2 24, 4 વધ્યા 40 થયા. 13 3 39, 1 વધ્યા 10 થયા. ભાગનો આલે ભાગમાં પડી 0, 100 થયા. હવે 13 7 91, 13 8 104 વધી જશે 13 7 51. 10 માંથી 1 ગયો, 9 વધ્યા
9 માંથી 9 ગયા 0 0 13 7 91 એ ભાગ ન હાલે 13 6 78 10 માંથી 8 ગયા 2 વધ્યા 8 માંથી 1 ગયો 7 ગયા 1 વધ્યા 12 થયા 0 13 7 117 ફરી પાછા 3 આવ્યા 30 થયા જો અહીંયા પાછા આવ્યા 30 તો 13 દુ 26 4 વધ્યા 40 થયા બરોબર ને તો 13 3 39 1 વધ્યો 10 થયા ભાગમાં પડી 0 100 થયા 13 7 91 9 વધ્યા 90 થયા 13 6 78 12 વધ્યા 120 થયા 13 9 સોરી અહીંયા ભૂલ છે 13 9 અહીંયા 13 9 117 13 9 117 30 ફરી પાછા 30 આવ્યા તો હવે આપણને ખ્યાલ છે કે આટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે બરોબર ને તો આનું દશાંશ અભિવ્યક્તિ શું આવશે તમે 2 તે 0.230 769 પુનરાવર્તિત અને આને કહી શકીએ આપણે અનંત આવૃત જો પુનરાવર્તન થાય છે એટલે અનંત આવૃત અભિવ્યક્તિ અનંત આવૃત અભિવ્યક્તિ અહીંયા આપણે ખ્યાલ આવશે કે 230 769 પુનરાવર્તિત થાય છે ફરી પાછી એની એ સંખ્યા આપણને આગળ જોવા મળે છે તો આના દ્વારા આપણે સમય સંખ્યાનું દશાંશમાં રૂપાંતર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ મહત્વ ભાગાકારની પ્રવૃત્તિ છે ભાગાકાર તમે ધોરણ 4 થી ભણતા આવો છો અને આજે 4 × 2 4 દુ 8 અને 9મા ધોરણમાં આપશો એટલે આ સરળ ભાગાકાર આપણે આવડી શકે અને એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે શાંત અભિવ્યક્તિ છે કે અનંત અભિવ્યક્તિ છે તો આપણો ભાગાકાર પુનરાવર્તિત થાય એટલે અનંત અભિવ્યક્તિ કહેવાય પણ આવૃત સંખ્યા આવશે હવે આપણે 7મો પોઈન્ટ જોયો કે સમય સંખ્યાનું દશાંશમાં રૂપાંતર કઈ રીતે થાય છે અને સાથે સાથે એના માટેના બે વિકલ્પો અને બે દાખલા આપણે ગણતરી કરી હવે પછીના દાખલા આપણે સ્વાધ્યાયમાં ગણીશું જેથી કરી અને કોઈ મુશ્કેલી ન રહે અને તમારે પણ સાથે સાથે એનું ગણતરી પાકી થાય હવે આગળ પોઈન્ટ 8મો આપણે જોઈએ છીએ દશાંશ સંખ્યાનું સમય સંખ્યામાં નિરૂપણ સમય સંખ્યા यानी कि P/Q માં નિરૂપણ તો અહીંયા આપણે છેદમાં P અને Q સ્વરૂપ લાવવાનું છે આપણને દશાંશ સંખ્યા આપેલી હોય એનું તો એમાં બે બાબત છે જો દશાંશ સંખ્યા આપણને અટકી ગયેલા જવાબ સાથેની આપી હોય તો આપણે એનો જવાબ સરળતાથી મેળવી શકીએ છીએ ખ્યાલ આવી ગયો દશાંશ સંખ્યા જો અટકી ગયેલી હોય અર્થાત આપણે શીખ્યા એ પ્રમાણે શાંત આવૃત સંખ્યા હોય તો એનો જવાબ તમે સરળતાથી મેળવી શકો છો પણ જો અનંત આવૃત સંખ્યા હોય તો તમારે એની ગણતરી શીખવી પડશે ઉદાહરણ પહેલું આપણે દાખલા જોઈએ છીએ તો 3.14 તો અહીંયા આપણે જોઈએ છીએ કે આનો જવાબ અમુક પોઈન્ટ પછી અટકી ગયેલો આપણને દેખાય છે આનો જવાબ જે છે એ પોઈન્ટ પછી તમે જુઓ તો 1 2 3 4 5 6 આંકડા પછી અટકી ગયો છે
તો આનું દશાંશ સ્વરૂપ એકદમ સરળ પડે. આપણે કેટલા પોઈન્ટ દૂર કરવાના છે? 6 પોઈન્ટ દૂર કરવાના છે. તો આપણે લખી શકીએ કે 3, 14, 26, 78 છેદમાં 1, 2, 3, 4, 5 અને 6. જેટલા પોઈન્ટ દૂર કરો એટલા શૂન્ય મૂકી દેવાના. આ એકદમ સિમ્પલી સરળતાથી કહી શકીએ આપણે. પણ જો અનંત આવૃત સંખ્યા હોય તો એની ગણતરી આપણે દાખલાના સ્વરૂપમાં શીખવી પડશે. આમાં માત્ર ને માત્ર પોઈન્ટ પછીની જેટલી સંખ્યા હોય એટલા તમે શૂન્ય મૂકી અને ગણતરી કરી શકો છો. દાખલા તરીકે હજી આપણે ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ 2. તો 2.5072 તો અહીંયા આપણે જોવાનું પોઈન્ટ પછી 1, 2, 3, 4 અને 5 આંકડા છે. તો છેદમાં 5 શૂન્ય મૂકી દેવાના ઇક્વલ ટુ 25, 0, 7, 28. જો આ બે તો પૂર્ણ છે અને શૂન્ય છે. આ 1 5 ની શૂન્ય, આ 0 ની શૂન્ય, આ 7 ની, આ 2 ની અને 8 ની. આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. પણ મેં તમને જે કીધું એ પ્રમાણે જો પુનરાવર્તિત સંખ્યા હોય તો એની તમારે ગણતરી શીખવી પડશે. તો નેક્સ્ટ દાખલો આપણે એક પુનરાવર્તિતનો જોઈએ કે પુનરાવર્તિતની ગણતરી આપણને કઈ રીતે મળે છે. તો ઉદાહરણ 3. સંખ્યા છે, સંખ્યા આપણે જોઈએ તો સંખ્યામાં આપણને મળે છે 0.0 p/q સ્વરૂપમાં ને p/q સ્વરૂપમાં દર્શાવો. જો અહીંયા આ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવવાની છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા પુનરાવર્તિત થાય છે. તો પ્રથમ આપણે પુનરાવર્તિત સંખ્યા શું મળે એ જોઈ લઈએ. તો તેથી પ્રથમ આપણે જોઈએ તો 0.3333 પુનરાવર્તિત એટલે શું કરી શકીએ આપણે? 0.3 પુનરાવર્તિત. પુનરાવર્તિતનો જે છે એ સર્ગ આપણે ઉપર લખી નાખવાનો રહેશે કે જેથી કરી આપણે એને સંખ્યાને ઓળખી શકીએ અથવા બતાવી શકીએ. તો પુનરાવર્તન માટે આપણે ડેશ શબ્દ જે છે એ અહીંયા વાપરીએ છીએ. તો હવે આપણને સંખ્યા મળી ગઈ. તો આપણી જે મૂળ સંખ્યા છે એ સંખ્યાને આપણે ધારીએ. ધારો કે મૂળ સંખ્યા x બરાબર 0.3333 આ આપણી મૂળ સંખ્યા છે. હવે આપણે આ સંખ્યા પૂર્ણ કરવા માટે જેટલા પોઈન્ટ ખસવા પડે એ પ્રમાણે આપણે પહેલી સંખ્યાને પૂર્ણ બનાવવા માટે 1 પોઈન્ટ ખસવો પડશે. તો બંને બાજુ આપણે 10 વડે ગુણાકાર લેવો પડે. તેથી 10x બરાબર 3.3333 કેમ કે આનો સંખ્યા આવતી જશે. હવે 0.33 એટલે x. હવે આપણે અહીંયા આ સંખ્યાનું બે ભાગમાં વિભાજન કરવાનું. એક સંખ્યા પૂર્ણ લઈ લેવાની અને બીજી સંખ્યા એની વિભાજિત કરીને લેવાની રહેશે. તો તમને આના બે ભાગ પાડીને હું સમજાવું છું. છતાં ન ખ્યાલ પડે તો કહી શકશો 10x = 3 વત્તા 0.3333 બરોબર. કેમ કે આ બે સંખ્યા આપણે જુદી પડી. આના બે ભાગ કર્યા પછી પૂર્ણ સંખ્યા અલગ લઈ લેવાની, અપૂર્ણાંક સંખ્યા આપણે અલગ લેવાની રહેશે. તો હવે આ સંખ્યાનું મૂલ્ય કેટલું મળશે આપણને? x. તેથી 10x બરાબર 3 વત્તા x. હવે x ને ફેરવા એટલે કેવા થઈ ગયા? માઈનસ. ડાયરેક્ટ રૂપાંતર નથી કરતો, ભલે સ્ટેપ વધતું કે
10x માઇનસ x બરાબર 3. બરોબર, અહીંયા લખું છું દેખાડ એટલા માટે. તો 10 માંથી 1 ગયા એટલે 9x બરાબર 3. 10 માંથી 1 x ગયા એટલે 9x બરાબર 3. હવે 9 ક્યાં જશે ભાગાકારમાં, એટલે x બરાબર 3/9, x બરાબર 1/3, p/q બરાબર 1/3. આ આપણી સમમેય સંખ્યામાં નિરૂપણ થઈ ગયું. હવે એ તમે જોઈ શકો છો, 1 ને 3 વડે ભાંગો. તમારો જવાબ સાચો કે ખોટો જોવા માટે તમારે જોવું પડશે કે 1 ને 3 વડે ભાંગો તો 3 ભાગની અંદર 10.33 9 1 + 10 થયા 3 3 9 1 + 10 થયા 3 3 9. ફરી પાછી મૂળ સંખ્યા મળે તો આપણો જવાબ સાચો. મૂળ સંખ્યા ન મળે તો માનો કે આપણા જવાબમાં કોઈ પણ જગ્યાએ ક્ષતિ રહેલી છે, ભૂલ રહેલી છે. તો આ રીતે આપણે એની ગણતરી કરી અને સમમેય સંખ્યામાં નિરૂપણ કરી શકીએ છીએ, અથવા p/q p/q સ્વરૂપમાં આપણે બતાવી શકીએ છીએ. તો જો શાંત સંખ્યા હોય તો ગણતરી એકદમ સરળ છે. અનંત સંખ્યામાં આપણે થોડુંક જોવું પડશે. અહીંયા મુખ્યત્વે તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જે સંખ્યા આપીને x ના પ્રમાણમાં ધારવાની, ધાર્યા પછી પોઈન્ટ જેટલા ખસવા પડે, ટૂંકમાં એક સંખ્યા પૂર્ણ પોઈન્ટમાં લેવાની છે. એના માટે તમારે 10 કે 100 જે ઉમેરવા પડે એ પ્રમાણે ગુણાકાર લેવાનો બંને બાજુ. ત્યાર પછી આ સંખ્યાનું બે ભાગમાં વિભાજન કરવાનું છે, પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા, અને એની બાદબાકી થતા સંખ્યાનું મૂળ રૂપાંતર x મૂકતા x ફેરવી એટલે 9x, અને 9 ને છેદમાં લીધે એટલે 1/3 જવાબ આપણને મળે છે. તો 1/3 જે છે એ સમમેય સંખ્યા થઈ ગઈ, એટલે કે 0.3333 અનંતનું સમમેય સંખ્યામાં રૂપાંતર કરતા 1/3 જવાબ આપણને મળે છે. નેક્સ્ટ આપણે 9મો પોઈન્ટ હવે જોઈએ. કેમ કે 3 પોઈન્ટ સંયુક્ત ભેગા કરવાથી આપણો એક સ્વાધ્યાય 1.3 ના દાખલા આવે છે, એટલે તમામ પોઈન્ટ એક સાથે આપણે જોઈ લઈએ. નવમો પોઈન્ટ, વચ્ચેની અસમમેય સંખ્યા શોધવી. હવે અહીંયા આપણને કોઈ પણ બે સંખ્યા આપી હોય, આપણે આ પહેલા વચ્ચેની સમમેય સંખ્યા શોધતા શીખી ગયા હતા. એના માટેની 3 પ્રવિધિ આપણે જોઈ હતી કે a+b/2 લઈ શકો, એક પદ્ધતિ. બીજી પદ્ધતિ આપણે જોઈ કે એને સમછેદી બનાવી સરખા અપૂર્ણાંક મેળવી અને એની સંખ્યા લઈ શકીએ, એક પોઈન્ટ વધારે લઈ. અને ત્રીજી બાબત આપણે જોઈ હતી કે દશાંશ સંખ્યા હોય તો એ પ્રમાણે આપણે એના સંખ્યા મેળવી શકીએ, વચ્ચેની સંખ્યા. પણ હવે વચ્ચેની અસમમેય સંખ્યા મેળવવાની, આપણને જે સંખ્યા આપી છે એની વચ્ચેની અસમમેય સંખ્યા મેળવવાની છે. તો અહીંયા એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ પહેલું, જો દરેક રીતમાં આપણે ઉદાહરણ અલગ અલગ જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ રહે કે 1/7 અને 2/7 વચ્ચેની અસમમેય સંખ્યા શોધો. કોઈ પણ 1/7 અને 2/7 વચ્ચેની અસમમેય સંખ્યા આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે લખીશું અહીંયા કે 1/7, તેથી 1/7 એટલે શું? તો પ્રથમ આપણે 1 ને 7 વડે ભાંગવા પડશે. 1/7 તો 7.7 એકા 7, 3 + 30 થયા, 7 4 28,
2 વધ્યા 20 થયા, 7 2 14, 6 વધ્યા 60 થયા, 7 8 56, 10 માંથી 6 ગયા 4 વધ્યા 40 થયા, 7 5 35, 5 વધ્યા 50 થયા, 7 7 49, 1 વધ્યો. તો એક આવી ગયું એટલે પુનરાવર્તિત થઈ ગયું. એટલે આનો જવાબ આપણને મળશે 1/7 ઇક્વલ ટુ 0.142 8 57. હવે જો 1.7 થયું, હવે 2.7 2/7, તો આનો જવાબ કઈ રીતનો મળી શકે? આપણે આમ ભાગ પડી શકીએ 1/7 ગુણ્યા 2, 2 એકા 2 થઈ ગયો ને, અંશનો અંશમાં ગુણાકાર નિયમ પ્રમાણે. તો આ જે રૂપાંતર છે ને 2 વડે ગુણી દો તમે. આ 1/7 નું રૂપાંતર છે એટલે એને 2 વડે ગુણતા, તેથી 2/7 બરાબર, જો 7 દુ 14 વધી આવી 1, 5 દુ 10 ને 11 એકડો વધી આવી 1, 8 દુ 16 17 નો 17 વધી આવી 1, 2 2 4 ને 1 5, 4 દુ 8 ને 2 એકા 2, 28 57 14, 0.28 57 14. આ બે સંખ્યા પુનરાવર્તિત મળશે આપણને આ રીતે. તો હવે આપણે પુનરાવર્તન સંખ્યા આ રીતે મેળવી લેવાની. હવે વચ્ચેની સંખ્યા, બેની વચ્ચેની અસમય સંખ્યા લખવાની. તો અસમય સંખ્યાનો નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યા લખો, એ સંખ્યા પુનરાવર્તિત ન થતી હોય તો એને અસમય સંખ્યા કહેવાય. તેથી 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા. જો કોઈ પણ સંખ્યા તમે લખી શકો, તમારે એ જ જોવાનું છે કે એ સંખ્યા 0.14 કરતા મોટી હોવી જોઈએ અને 0.28 કરતા નાની હોવી જોઈએ. તો તમે 14 થી 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 સુધીની કોઈ પણ સંખ્યા લખી શકો. બરાબર? તો હું અહીંયા 20 લખું છું, 0.20. હવે મારી જો પુનરાવર્તિત ન થવું જોઈએ, પુનરાવર્તિત સંખ્યા થવી જોઈએ નહીં. પછી ફરી પાછું લખું 200, પછી લખું 2000, પછી લખું, તમે જોઈ શકો છો 2 0 2 0, પછી 2 આવે પુનરાવર્તિત કહેવાય, 0 2 0 0 0 2. તો આ રીતની કોઈ પણ સંખ્યા તમે લખી શકો, પણ એમાં એટલું યાદ રાખવાનું કે સંખ્યા પુનરાવર્તિત થવી જોઈએ નહીં. જો તમારે બીજી સંખ્યા લખવાની થઈ હોય તો બીજી સંખ્યા પણ તમે લખી શકો, 0.17 170 1700 17000. આ રીતે એક મિનિટ વધારતો જવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે 1 7 0 1 7 0 0 1 7 0 0. પુનરાવર્તિત સંખ્યા ન આવતી હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આજના સંદર્ભમાં આપણે ત્રણ પોઈન્ટ સમજવા માટે પ્રયત્ન કર્યો. ફરી રિપીટ કરીએ તો સમય સંખ્યાનું દશાંશમાં રૂપાંતર, દશાંશનું સમય એટલે કે p/q માં રૂપાંતર અને વચ્ચેની અસમય સંખ્યા મેળવી. તો ત્રણેય પોઈન્ટનો તમે અભ્યાસ કરજો. વધારાના જે દાખલા છે એ આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી લેક્ચર જોયા બાદ ફરી શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.